ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસિપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું કાચી કેરીની ચટણી। તો કાચી કેરીની ચટણી બનાવવા માટે અહીંયા આપણે એક કેરી લીધી છે। તો કેરી આપણે વજનમાં 200 ગ્રામ કેરી છે અને આપણે વઘાર માટે તેલ લીધું છે। 2 ચમચી આપણે ખાંડ લીધી છે અને અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી નમક અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને 8 થી 10 લસણની કળી લીધી છે આપણે। તો હવે કેરીને આપણે આ રીતે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે કટિંગ કરી લેશું। આપણે નીચેનો ભાગ કડક છે એટલે આપણે કાઢી લેવાનો છે અને જો કડક ના હોય તો આપણે 2 ભાગ કરીને કટિંગ કરી લેવાની છે અને ઉપરથી છાલ પણ આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે છાલ કાઢી લઈશું। તો આ રીતે આપણે છાલ કાઢી લીધી છે અને આ રીતે સીર કરીને આપણે નાની નાની કટકી કરી લેવાની છે। તો આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે। તો કેરીને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે। હવે આને આપણે એક ખારણીમાં લઈને ખાંડી લેશું। તો તમે આમાં મિક્સર જારમાં પણ પીસી શકો છો, આપણે દેશી ઉપયોગ કરશું। તો આમાં આપણે કેરીને ખાંડી લેવાની છે। તો પહેલા આપણે લસણ એડ કરીશું અને એને આપણે ખાંડી લેશું। તો લસણને આપણે આ રીતે ખાંડી લેશું। કેમ કે કેરી નાખી પછી લસણ આપણું ઘામાં ન આવે એટલે આપણે લસણ પહેલા ખાંડી લેવાનું। તો લસણ આપણું ખંડાઈ ગયું છે, હવે આપણે કેરીના ટુકડા ઉમેરશું। તો આ રીતે આપણે કેરીને પણ આ રીતે આપણે ખાંડી લઈશું। તો આ રીતે આપણે ખાંડી લીધું છે। આપણે બહુ આને ખાંડવાનું નથી, આખું પાખું રાખવાનું છે। તો આ રીતે આપણે ખાંડી લીધું છે અને સરસ પણ ખંડાઈ ગયું છે। તો હવે આપણે આમાં નમક એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું। ખાંડ તમારે જેટલું તમારા પ્રમાણમાં ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો। તો આને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે બધું ખાંડીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો ગેસ ચાલુ કર્યો છે ને હવે આપણે આમાં વઘાર કરી લેવાનું છે। તો આપણે આમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે જીરું એડ કરીશું। જીરું આપણું સરસ ફૂટી ગયું છે, હવે આપણે વઘારને આ ખાવણીમાં આપણે વઘાર એડ કરવાનો છે આ રીતે। તો આ રીતે આપણે વઘાર કરી લીધો છે। વઘાર તમે કેરીની ચટણી પણ તમે બાઉલમાં નાખી શકો છો,
બહુ જો પકાવીએ તો આપણે કેરીની ખટાશ હોય એ આપણી બધી બળી જાય. તો આ રીતે આપણે વઘાર કરીએ એટલે ખાટું મીઠો સ્વાદ સરસ આવે છે. તો મેં અહીંયા મારા પ્રમાણમાં ચટણી બનાવી છે. તમે કઈ રીતે બનાવો એ મને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે ચટણીને આપણે એક વાસણમાં લઈ લેવાની છે. તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરીને કોમેન્ટ કરીને બતાવજો કેવી બની કાચી કેરીની ચટણી.